તમને એવી જગ્યા દેખાડવાનો શોખ કે તમે કોઈ દી જિંદગીમાં જોયું નહીં હોય એવી. જો એક બે ત્રણ એલા હવારે કાઢી હુઈ જાવ ને એલા રાત હવે અત્યારે કાઢી નાખો ને. એક બે ત્રણ ફાઇનલી મિત્રો અમારે ફેસ લેવલ થઈ ગયું છે. જો આ ગલપનો આવું બધો નજારો થઈ ગયો ચારે બાજુ, કાંઈ ઘટે ને એવું. પણ શું હા હલો યુટ્યુબ ફેમિલી, કે મજામાં રહીશો. અમારો વિડીયો જોઈ મજામાં જોઈ. આજ અમારા ઉદયભાઈ પાણી વાળી છે. પાણી વાળો કોમેન્ટમાં કહેજો પાવડો હાથમાં પકડીને વિયાવો પાવડો પાણી વાળવા બગીચામાં. તો આજ તમને એવી જગ્યા દેખાડવાનો શોખ કે તમે કોઈ દી જિંદગીમાં જોયું નહીં હોય એવી. જો આ જંગલ છે, જંગલ. આવું જંગલ છે ભાઈ. તો જંગલ સારું લાગ્યું હોય તો લાઈક ફોલો કરજો. નાની અમથી લીંબુ. તમારે કોઈને શરબત પાણી પીવો હોય તો કમેન્ટ કરી દેજો. મારા ભલે જાઓ બોલે તમારે શું કેવું? 10 રૂપિયા લે. આપણે કમેન્ટમાં 10 રૂપિયા નથી જોતા, એમને તમને પાઈ દઈશું. ઘણા લીંબુ છે, જોવો તમે. એને આખી લીંબોડી ભરી છે. એટલે અહીંયા તો પગ દીધો, પગ ઘરી ગયો આવું પાણીમાં. ઓલું મેં નાકું વાળ્યું તે ફૂટી ગયું મારા કલેર. આવું નાકું ન હોય મારું, સમજો. આખું નાકું મારું ફૂટી ગયું મેં વાળ્યું. આપણે ભાઈ એવું કામ કર્યું ન હોય ને પછી જિંદગીમાં, એટલે નકર એવું કામ કર્યું હોય નાકું વળી જ જાય. પેલા વાળતો હતો ઉનાળામાં, અત્યારે ભૂલાઈ ગયું અંદર. એને નાકું વાળી લીધું છે. હવે જાય છે બગડા સાથે પાણી 120 ની સ્પીડમાં. હો ભાઈ બાગડતું 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 બાગડતું. તો બાગડતું 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 જાય બગડા સાથે 120 ની સ્પીડમાં. બોલો માવો કુદરતી ભાષા. એકચ્યુઅલીમાં અમને ફાકી ખવડાવી ગયો મારા ઘરે. તમે બગીચો તો જોઈ લીધો હશે. જો આમાં તો નાનકડો બગીચો છે. આમાં પાણી વાળી છે અત્યારે સવારના 5 વાગ્યાના વહેલા. તો પાણી વાળી નથી શકતા અમે. ફાઇનલી મિત્રો હવે અત્યારે પડી ગઈ છે રાત. તો અમારે થોડુંક હોવાનું છે, તો ઉજાગરો છે. તો આ તમને એવી વસ્તુ દેખાડવાનો શોખ કે એવું મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ છે, તમને કાંઈ ઘટે નહીં એવી જોવાની મજા આવશે. વિડીયોમાં બનાવી રહીજો, તમને જો દેખાડવું હોય ત્યારે. આ અમારી મસ્ત તરાની ઓલી બેકગ્રાઉન્ડ છે, તમને પાસે જઈને દેખાડો. કાંઈ ઘટે નહીં એવું બેકગ્રાઉન્ડ. જો આવો કાંક અમારો બેકગ્રાઉન્ડ છે. આવા અમારા ગાદલા છે. हाय फैमिली, ये मेरा होने का हो गया. આવો મસ્ત તરાનો ગલપ લગાડ્યો છે અમે. ફાઇનલી મિત્રો અમારે ગલપનું ફેસ રિવર કરવાનું છે. અમારા ઉદયભાઈ ગલપનું ફેસ રિવર કરે છે. જોવો તમે. કાઢ નાખો. 1 2 3 હવે નથી કરતો ખબર કેટલું થઈ ગયો. એમ ન થાય, એમ ન થાય. કાઢ નાખો કાઢ નાખો કાઢ નાખો. 1 2 3 એલા હવારે કાઢી હુઈ જાવ ને એલા રાત હવે અત્યારે કાઢી નાખો ને. 1 2 3 ફાઇનલી મિત્રો અમારે ફેસ લેવલ થઈ ગયું છે. જો આ ગલપનો આવો બધો નજારો થઈ ગયો ચારે બાજુ, કાંઈ ઘટે ને એવું. મસ્ત તરાનું ફેસ લેવલ થઈ ગયું છે. તો તમે શું કહો છો ફેસ લેવલમાં? બસ હવે શાંતિથી સુવાનું છે. તો ફાઇનલી મિત્રો અમને આવે છે નીંદર. તો અમારે હવે પી જવું છે ને. બહારથી નાખી દેખાડ દો બેલ થાઉં. ઘટે નહીં ભાઈ એવો બે કામ. કેટલા
50,000નો બેકગ્રાઉન્ડ બન્યો. આ બે કોટ દિવાલ છે ને ઈ જ ખાલી 1 લાખ રૂપિયાની દિવાલ છે. 50,000ના ગોરદડા ને એવું હંધુય થયું 50,000નું. એટલે હંધુય થઈને આખો બેકગ્રાઉન્ડ થઈને કેટલાનો 7-8 લાખ રૂપિયાનો થઈ ગયો. ઉપરનો ધાબો હંધુય 7-8 લાખ રૂપિયાનો થયો ભાઈ. આવો મસ્ત તરાનો બેકગ્રાઉન્ડ છે. ઉપર છે કાંક ધાબા જેવું અમે બનાવ્યું હતું. પછી આવી કાંક વાડી ફરતી છે, તમે જોઈ શકો છો. અત્યારે રાત છે તો કાંઈ તમને દેખાય નહીં મિત્રો. તો ફાઇનલી હવે આઈનો બ્લોક અહીંયા જ પૂરો થાય છે. છેલ્લે તમારે જોયું હોય તો બતાવી દો હવેલી. અમારી દેશી હવેલી, દેશી. હવે ઉદયભાઈ શું કહે તમે જોવો. લાઈટ આખો બંધ કરો. બોલો. ના તમારું ઈ કે આની અંદર શોર્ટ થાય છે દાદા. આમ જો આ ગલબ અમે ચલાવ્યો ત્યાં બોર્ડ છે ત્યાં આગળ શોર્ટ થાય છે. તો તમારે શું કેવું સમૂહ કરવું છે? બ્લોક અહીંયા જ પૂરો થાય છે. બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો. કમેન્ટ કરવાનો તો ભૂલતા જ નહીં. બાય બાય.